ભગવાન તથા સત્પુરુષોએ બાંધેલી મર્યાદા પ્રમાણે રહે છે તે જ આત્મસત્તા રૂપે રહ્યો છે. મર્યાદાથી ન્યૂન અથવા અધિક વર્તનારો દુઃખી થાય છે. દુઃખી કે સુખી? દુઃખી. મર્યાદાથી ન્યૂન અથવા અધિક વર્તનારો દુઃખી થાય છે. આ વચનામૃતમાં મહારાજે પ્રશ્ન પૂછ્યો છે કે સુષુપ્તિમાં જવા છતાં ક્યારેક સુખ થાય છે ને ઉદ્વેગ મટી જાય છે ને ક્યારેક ઉદ્વેગ મટતો નથી, તેનું કારણ શું છે? તેનો ઉત્તર પણ મહારાજે જ કર્યો કે તેનું કારણ રજોગુણ છે. સુષુપ્તિમાં પણ રજોગુણનું બળ વધી જાય છે, માટે સુષુપ્તિમાં પણ વિક્ષેપ રહે છે. માટે જ્યાં સુધી ગુણનો સંબંધ રહે છે ત્યાં સુધી કોઈ જીવ સુખીઓ રહે નહીં. જ્યારે આત્મસત્તા રૂપે રહે ત્યારે જ સુખી રહે છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે હે મહારાજ, આત્મસત્તા રૂપે રહેતો હોય તેના શા લક્ષણ છે? ત્યારે મહારાજે ઉત્તરની શરૂઆત કરી કે પોતપોતાના ધર્મ પ્રમાણે રહે, મોટા પુરુષની બાંધેલી મર્યાદામાં રહે તે જ સુખી થાય છે. તેથી ઓછું વર્તે તો પણ સુખ ન થાય અને અધિક વર્તે તો પણ સુખ ન થાય. માટે સત્પુરુષની આજ્ઞાને વિશે વર્તે છે તે જ આત્મસત્તા રૂપે રહ્યો કહેવાય અને તે જ સુખી રહે છે. તેને જાગ્રતમાં કે સુષુપ્તિમાં વિક્ષેપ નડતો નથી. અહીં એક શંકા થાય છે કે શાસ્ત્ર કે સત્પુરુષની બાંધેલી મર્યાદા કરતાં ઓછું વર્તે તો સુખી ન થાય. એ વાત સાચી, કારણ કે ઓછું વર્તવું એ ખામીની નિશાની છે. જો અધૂરાઈ હોય તો તે દુઃખદાયી કે અશાંતિનું કારણ બને છે. પરંતુ વચનામૃતમાં કહ્યું કે અધિક વર્તે તો પણ સુખી ન થાય, એમ શા માટે કહ્યું? ખરેખર અધિક વર્તનારો ઉલટો વધુ સુખ્યો થવો જોઈએ. તેને અસુખ કે અશાંતિ કે વિક્ષેપ કેમ થાય? શેની થાય? અધિક વર્તનારો હોય એને અશાંતિ છે ને, મોટો પ્રશ્ન છે. ઓછો વર્તનારો તો દુઃખી થાય, પણ અધિક વર્તનારો વગર થાય. અધિક વર્તે તો વગર દુઃખી થાય. થોડા પૈસા વાળો હોય એ તો દુઃખી થાય, અને જાજા હોય એ વગર થાય. જરૂરિયાત કરતા જાજા હોય તો એ તો વધારે સુખી થવા જોઈએ ને. આ તો એવું છે. ભગવાનની કે સત્પુરુષની આજ્ઞાથી બહાર જાય એટલે એની બહાર શું કરવા જાય? બહાર તો જાય, બહાર જવામાં બે વાના છે ને, એક તો વધારે ને ઓછું. એમ સત્પુરુષને ઈચ્છા એવી છે કે આ કમસે કમ ભગવાનની આજ્ઞાને એરિયામાં આવી જાય. બહાર જાય તો વધારે થયું, અમુક નું ઓલું વધારે કરે એ તો અમુક નું વધારે કહેવાય, એમાં કઈ ઓલું ન કહેવાય. તો એ કેમ દુઃખી થાય છે? ખરેખર અધિક વર્તનારો ઉલટો વધુ સુખ્યો થવો જોઈએ. તેને અસુખ કે અશાંતિ કે વિક્ષેપ કેમ થાય? જેમ કોઈની પાસે જરૂરિયાત કરતાં ઓછું ધન હોય તેને અગવડતા જરૂર રહે. જેની પાસે જરૂરિયાત પૂરતું ધન હોય તો તેને અગવડતા રહે નહીં. પરંતુ જરૂરિયાત કરતાં પણ વધારે ધન છે તેને અગવડતા કેવી રીતે હોઈ શકે? જરૂરિયાત કરતાં વધુ કમાવવું એ શું ગુનો છે? તેમ મર્યાદા પ્રમાણે તો વર્તે છે, પણ તેથી અધિક વર્તે છે એ શું ગુનો કહેવાય? એમ શા માટે? તેનું સમાધાન એ છે કે અધિક વર્તવા છતાં દુઃખ થાય છે તે અધિક વર્તવાનો દંડ નથી, પરંતુ તેનું ધ્યેય બદલી જવાનો દંડ છે. અધિક વર્તવા પાછળ એનો આશય શું, ઈરાદો શું? એ ભગવાનને રાજી કરવા એ બ્રહ્મરૂપ છે. મારે જ એવું કીધું, ભગવાનને રાજી કરવાનો જે વિચાર છે એ ત્રિગુણાતીત વિચાર છે. ભગવાનના ભક્તને રાજી કરવાનો વિચાર છે એ ત્રિગુણાતીત વિચાર છે. ભગવાનને રાજી તો એની આજ્ઞા પ્રમાણે કે એટલામાં જ થઈ જાય છે. તો હવે વધારે કરવાનું પ્રયોજન શું? એ તો એને ભગવાનને રાજી કરવા ઉપરાંત બીજું કંઈક છે. રાજી કરવા એ પ્રયોજન મુખ્ય નથી.
ઉપરાંત બીજું કઈક બીજું શું હોય શકે એ એમ વિચાર પ્રસિદ્ધિ હોય, પોતાનો અહમ હોય, એ હોય શકે એટલે એ દુઃખનું કારણ છે. ભગવાનની આજ્ઞાથી વધારે વર્તે છે એ દુઃખનું કારણ નથી. પણ માલિપા બીજું ગોઠવાઈ જાય છે, વધારે વર્તવા પાછળ બીજું ગોઠવાઈ જાય છે, એ દુઃખનું એને કારણ બને છે. અને વધારે કરવા પાછળ એ જ હોય. ભક્તિ વધારે, મહારાજે ભક્તિનું નથી કીધું. કોઈક ભક્તિ અતિશય કરે તો એ દુઃખી થાય એવું ન કીધું. હું વધારે કરે તો દુઃખી થાય? ધર્મ વધારે પાળે. ધર્મ વિધિ નિષેધ પાળવામાં વધારે કરે તો એ દુઃખી થાય. ઓછું કરે તો દુઃખી થાય, વધારે કરે તો દુઃખી. ભગવાનની ભક્તિ પાળવામાં એ વધારે ઓછું કરે તો દુઃખી થાય એવું નથી. ભગવાનની ભક્તિ તો જેટલી વધારે કરે એટલી સારી. જ્ઞાનમાં હોતે દુઃખી થાય પાછું. જ્ઞાન અને ધર્મ એ બે શનૈ શનૈ સંચિનુયા, ધીરે ધીરે એને સંગ્રહ કરવો. એક હારે બહુ ન કરવો, બહુ દોટ ન દેવી. મર્યાદા કીધું એ પ્રમાણે હું હરું જીવન સુધી હાલ્યું જાવ અને ભેળું કરવું, એવી રીતે ભેગું. એટલે ઢેલું ન રહે, ઓયલું ન રહે. એમાં દોઢ દે તો મુશ્કેલી થાય. વૈરાગ નું જો વધારે હોય તો દુઃખી થાય. એક ભક્તિ જ છે એવી, ગમે એટલી કરે તો એમાં વધારો થતો નથી. વૈરાગ જરૂર કરતા વધારે હોય તો દુઃખી કરે છે માણસ. એટલા માટે વૈરાગમાં હોતે એવું વિશેષણ આપ્યું કે સદગુરુ અને સત્શાસ્ત્ર એના વતને કરીને વૈરાગને પામ્યું. એનાથી વધારે વૈરાગ કરવા જાય તો ભક્તિ છૂટી જાય, થોડુંક બીજું હોતે થાય. વધારે વૈરાગ કરવા જાય એટલે દુઃખી થાય, સુખી ન થાય વૈરાગથી. આજ્ઞા પ્રમાણ કરવાનું. વાહ, જ્ઞાન નું લિમિટેશન જરૂરી હોય એટલું. જરૂરિયાત કેટલી? જરૂરિયાત પૂરતું રાખવું. બહુ ગ્રંથાન ન અભ્યસયત, બહુ જાજા ગ્રંથો ન ભણવા એવું કીધું. તો હાવ ન ભણવું એવું કીધું. તો પછી બહુ ન ભણવા તો હાવ ન ભણે વધારે સુખ્યો થવો જોઈએ ને, એવું નહીં. જરૂરી પૂરતું તો કરવું, જરૂરથી વધારે ન કરવું. એવું જેને આશ્રમને યોગ્ય હોય અને જરૂરી હોય એટલું કરવું. બહુ ગ્રંથાન ન અભ્યાસ, જ્યાં વધારે કામ વિનાના ન ભણવા. જરૂરિયાત છે ભગવાનની ભક્તિમાં, ભગવાનના માર્ગમાં, સેવા કરવામાં, એ જરૂરિયાત છે. તો એ પણ જેનાથી સેવામાં કઈક ઉપયોગમાં આવે એવું હોય એ શીખવું. સેવામાં ઉપયોગમાં આવે એવું ન હોય અને ખાલી માન મોટાઈ વધારે એવું હોય તો એની જરૂર નથી. અને એવું કરે તો પછી દુઃખી થાય, સુખ તો ન જ થાય. તેનું સમાધાન એ છે કે અધિક વર્તવા છતાં. અત્યારે વક્તાઓ કુરાન હોતે ભણે છે અને બાઇબલ હોતે ભણે છે, કુરાન હોતે ભણે છે. બાઇબલમાં આમ કીધું, કુરાનમાં આમ કીધું, ઓલામાં આમ કીધું, ઓલામાં આમ કીધું. શું કરવાને? શું કરવાનું? પોતાની મોટાઈ દેખાડવા, માભો પાડવા. ઓ સ્વામી તો કુરાન હોતે જાણે છે, ક્યારેક બોલતા હોતે હશે. સારી વાત છે, બહુ જરૂર નથી, એટલી બધી જરૂર નથી કુરાન ભણવાની.
એના વચને એમ થકી થયેલો એમ નહીં, ઈ કે એટલો એની અનુવૃત્તિ પ્રમાણે એ વૈરાગ જેટલો રાખીએ રાજી હોય એટલો રાજી. પછી એમ કે ભાઈ આટલો આ બહુ જરૂર નથી તો ઓછો કરે. એમ મુક્તાનંદ સ્વામીને મહારાજ વૈરાગ વધારે રાખે એટલે ધખતા અને ધખી ધખીને ઓછો કરાયો. મુક્તાનંદ સ્વામીને તો બહુ વૈરાગ, બ્રહ્માંડ ફાડી નાખે એવો વૈરાગ. એટલે મહારાજ એને કે એટલો બધો નહીં, ઓછો રાખવો છે. એટલે સ્વામી પાસે ઓછો કરે. વૈરાગી નગર કરે નહીં ઓછો, પણ સ્વામીને તો મહારાજને રાજી કરવા નતા ને પછી સ્વામી ઓછો વૈરાગ કરે. મહારાજ કે હજી ઓછો કરો, તો સ્વામી હજી ઓછો કરે વૈરાગ. મહારાજને રાજી કરવા હતા ને એટલે વધારે હોય તો દુઃખી થાય વૈરાગ. મહારાજના કંટ્રોલમાં. મહારાજ નગર વૈરાગ મહારાજ નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે ગાદી તક્યો આપવાનું કીધું. એટલે નિષ્કુળાનંદ સ્વામી વહેલા ઉઠીને ભાગી ગયા. વહેલા ઉઠી અને ભાગી ગયા, હાથમાં જ ન આવ્યા. મહારાજ પછી ક્યાંકથી પાછા મહારાજથી છેટા તો જઈ ન હોય કે એક બે દિવસ થતા તો થાય પાછા. એમ પાછા આવ્યા. મહારાજ કે કેમ ભાગી ગયા? એટલે કે મહારાજ પણ ગાદી તક્યો મારે જરૂર નથી ને, એમ મારે જરૂર નથી. અને તમે એવું ઇનામ દો એ શું કામનું? ક્યાંક વ્યાજબી ઇનામ દો તો આ હાથ છે એને મહારાજની સેવા કરી હોય, આંખે દર્શન કર્યા હોય, પાછલા ભાગે શું સેવા કરી હોય મહારાજ? ગાડી તક એને આવે હાથ પગ આ બધા એની તો સેવા થઈ હોય કે આમ સેવા લેખાય કે મહારાજના દર્શન કર્યા હોય, મહારાજની કથા સાંભળી હોય, એનાથી પગે કરીને ભગવાનના દર્શન કર્યા હોય, ગયા હોય, પણ કઈ ઉપયોગી નહીં. મહારાજને તમે ઇનામ દો એમ તો પછી મહારાજ દીધું ને તો ઉલાળી ન નાખ્યું. મહારાજે શું કીધું કે નિષ્ઠાની પારાકાષ્ઠા હું, નિશ્ચયની પારા પાક્કો નિશ્ચય છે એનું લક્ષણ હું લક્ષણ? પોતાની રુચિથી વિરુદ્ધ કરાવે તો એ પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ હોય તો પણ ભગવાનની ઈચ્છા હોય, ભગવાનની આજ્ઞા થાય ને ભગવાનની ઈચ્છા થાય તો રાજીપે થકો કરે. અતિ ત્યાગી મહારાજ વિરુદ્ધ, પોતાની પ્રકૃતિ વિરુદ્ધ એવું નથી કીધું. મહારાજ કે અતિ ત્યાગી હોય અને અતિ વૈરાગી હોય, પણ અમે એને કોઈક પ્રવૃત્તિની ક્રિયામાં જોડીએ અને એના અંગમાં બારું હોય તો રાજીપે થકો કરે. એમાં કચવાઈને કરે એમ નહીં કે હવે ક્યાં જવું કરવું એમ નહીં, રાજીપે થકો કરે. તે નિષ્કુળાનંદ સ્વામીને એને પરાયણે જોડ્યા હતા. તે નિષ્કુળાનંદ સ્વામીની પ્રકૃતિ પ્રમાણે હતું, ગુણાતીતાનંદ સ્વામીની પ્રકૃતિ પ્રમાણે હતું એ બધું. પણ તો બધાથી સારું બનાવ્યું. બધાથી વર્ષો સુધી એ જોકનું નામ હતું. એમ સાધુ જો હોય તો ન્યા જાઓ, બીજી કઈ નહીં. મહારાજના મુખ્ય સ્થાનો હતા ગઢડા, વડતાલ, ત્યાં એવું નહીં. સાધુનો સત્સંગ કરવો હોય તો ત્યારે મહારાજ ગયા પછી ગઢડા થી ને ત્યાંથી વડતાલ થી ને સ્વામીનો સત્સંગ કરવા જુનાગઢ માણસો આવતા હતા. એટલે વૈરાગી હતા તોય અતિ મહાત્યાગી વૈરાગી હતા, પણ એનો પોતાના મનનો વૈરાગ નહોતો. સદગુરુ ને સતશાસ્ત્ર એના વચને કરીને વૈરાગને પામ્યો હોય અને ધર્મમાં રહ્યો હોય. ધર્મ અને વૈરાગ એની લિમિટેશન આ છે. ક્યાં કે એટલું કરો ભગવાનને પણ મોટા કે એટલું કરવું, પણ રાજી કરવા મહારાજ. તેનું સમાધાન એ છે કે અધિક વર્તવા છતાં દુઃખ થાય છે તે અધિક વર્તવાનો દંડ નથી, પરંતુ તેનું ધ્યેય બદલી જવાનો દંડ છે. જે ઓછો વર્તે છે ભગવાનને રાજી કરવાનું રહ્યું નહીં અને લોક પ્રસિદ્ધિમાં આવી ગયું, માન મોટાઈમાં આવી ગયું.
ભગવાનને રાજી કરવાનું હોય તો ભગવાન કે બસ પાછા વળો તો વળી જાય તરત જ. એમ નહીં મહારાજ મારે બતાવી દઉં મારામાં કેટલી શક્તિ છે, એનું ધ્યેય થઈ ગયું, ઈરાદો થઈ ગયો, એટલે એનો દંડ છે, એટલે દુઃખી થાય. ધ્યેય નો બદલે અને વધારે ધર્મ વૈરાગ્ય રાખે તો વાંધો ને. તો ક્યાં વાંધો છે? મહારાજ જ્યાં સુધી ના ન પાડે ને રોકે નહીં ત્યાં સુધી પોતાનું રાખે. મહારાજ રોકતા ગુણાતીતાનંદ સ્વામીને નિષ્કુળાનંદ સ્વામીને મહારાજ વૈરાગ ઓછો કરાયો નથી, મુક્તાનંદ સ્વામીને ઓછો કરાયો, પણ તોય આને ઓછો કર્યો. શું કરવાને? મહારાજે જે હોપી છે જવાબદારી એમાં બેદરકારી ન થઈ જાય. વૈરાગ રાખે તો બેદરકારી થઈ જાય કે થવું છે થાય એમ. આપણે તો ધ્યાન કરો ને તો એ ધ્યાન કરવા ન બેઠા. ગુણાતીતાનંદ સ્વામી કીધું કે આ આંખો બંધ કરી તો ભેટમ ભેટા થયા છે, પણ એ મૂકીને આની બધાની સેવા કરી. તો સ્વામીને એ બધા સેવા કરવા જેવા હતા, સેવવા જેવા હતા, તો એની બધાની સેવા કરી. એટલે એ મહારાજે એવું કીધું કે વૈરાગ સત્પુરુષ અને સત્શાસ્ત્રના વચને કરીને વૈરાગ પામ્યો. ખાલી સત્પુરુષ નહીં પાછું, ઘણી વખત સત્પુરુષ હોય ઈ જ ગબરગંડ હોય. સત્પુરુષ તો લોકનું ટાઇટલ છે ને. તમે બધા ભેળા થઈને મળો કે આ સત્પુરુષ ટીંગાડી જાય ગળામાં, એટલે સત્પુરુષ છે. એટલે કીધું કે સત્શાસ્ત્ર હોતે. પાછું હાવ વાઢી નાખે એવું ન હોવું જોઈએ. શાસ્ત્રને શાસ્ત્ર પ્રમાણે હોય અને જરૂરિયાત પૂરતું થોડું ઘણું ઓછું વધતું કરવાનું, હાવ કાઢી નાખવાનું ન હોય. કે અધિક વર્તવા છતાં દુઃખ થાય છે તે અધિક વર્તવાનો દંડ નથી, પરંતુ તેનું ધ્યેય બદલી જવાનો દંડ છે. જે ઓછો વર્તે છે તે નિશાન પાડવામાં કમજોર છે, માટે તેને દુઃખ વ્યાજબી છે. જે બરાબર મર્યાદામાં વર્તે છે તેનું ધ્યેય મહારાજ અથવા સત્પુરુષ છે, માટે તેને યથાર્થ પ્રાપ્તિ થાય છે. જે શાસ્ત્ર કે સત્પુરુષની મર્યાદાથી અધિક વર્તે છે તેમાં થોડો સૂક્ષ્મ સંશોધનની જરૂર છે કે તે શા માટે અધિક વર્તે છે. મર્યાદા પ્રમાણે યથાર્થ વર્તનથી મહારાજ અને મોટા પુરુષો મળે છે, રાજી થાય છે અને તેનું સુખ પણ આવે છે. તો પછી અધિક વર્તવાનું શું પ્રયોજન હોઈ શકે? વિચાર કરતા જરૂર જણાશે કે તેમના અધિક વર્તન પાછળ કાં તો સમાજમાં પ્રસિદ્ધિ અથવા સૌથી સરસ થવા માટે પોતાના અહંકારનું પોષણ છે. આ બે હોય, બે બીજું તો કઈ એવું દેખાતું નથી. કાં તો હું બધા કરતા મારા જેવું કોઈ નથી એવું બતાવવું છે. કાં તો લોક વખાણે કે ભારે તપ કરો છો, તમારો વૈરાગ ભારે, એવું મને વખાણવા તો આપણને એમ થાય કે મળવા આમાં તો મજા આવે છે, તો કરો બીજી વાર, કરો ત્રીજી વાર. તો લોક પ્રસિદ્ધિ હોતે અધિક વર્તવામાં એ છે, ઓછું વર્તવામાં પોતાની કચાશ. આ એક જાતની કચાશ જ કહેવાય. ભગવાન સિવાય બીજે ક્યાંક લક્ષ્ય વયું જવું એક જાતની કચાશ છે. વિચાર કરતા જરૂર જણાશે કે તેમના અધિક વર્તન પાછળ કાં તો સમાજમાં પ્રસિદ્ધિ અથવા સૌથી સરસ થવા માટે પોતાના અહંકારનું પોષણ છે. અધિક પુરુષાર્થ કરવા પાછળ તેને ભગવાન કે સંતને રાજી કરવાનું ધ્યેય નથી. કોઈ પણ વાતમાં જ્યારે અતિશય થાય ત્યારે જ સમાજમાં પ્રસિદ્ધિ મળે છે અથવા પોતાના અહંકારને તૃપ્તિ અને આશ્વાસન મળે છે. અહંકારને તૃપ્તિ જોતી હોય તો બધાની હારે વર્તે તો ન મળે. હું કરવાને હવે કે ભાઈ આ એ મારે જેટલું કરે છે ઓલાય કરે છે, ઓલાય કરે છે, હું બધાથી ચડિયાતો છું એવું એને ભાન સુખ ન આવે. એવું બધાથી ક્યાંક વધારે કરે ત્યારે એને એમ થાય કે મારે જેવું કોઈ નહીં.
એટલે એને સુખ આવે, અહંકાર. તે સિવાય ન આવે. કોઈ પણ વાતમાં જ્યારે અતિશય થાય ત્યારે જ સમાજમાં પ્રસિદ્ધિ મળે છે અથવા પોતાના અહંકારને તૃપ્તિ અને આશ્વાસન મળે છે. સામાન્યમાં આ બંને મળતા નથી. માટે શાસ્ત્ર કે સત્પુરુષની મર્યાદાથી અધિક પુરુષાર્થ પાછળ તેનું ધ્યેય બદલાઈ ગયું છે. તેથી તેનું ફળ બદલાઈ જાય છે. માટે મહારાજ કહે કે દુઃખી થાય છે. મહારાજ એવું કીધું કે અમે એવું નથી કહેતા કે તમે જાજા ઉપવાસ કરો, પણ શું કરવાનું? જેને જે નિયમ કયા છે, જેને જેટલું કીધું એટલું કરો. અને કરવાનું એમાં મારે ભજન બતાવે, ભગવાનની ભક્તિ બતાવે. ભક્તિમાં લિમિટેશન નહીં, જેટલી થાય એટલી વધારે કરો. માટે શાસ્ત્ર કે સત્પુરુષની મર્યાદાથી અધિક પુરુષાર્થ પાછળ તેનું ધ્યેય બદલાઈ ગયું છે. તેથી તેનું ફળ બદલાઈ જાય છે. માટે મહારાજ કહે કે દુઃખી થાય છે. મર્યાદામાં રહે છે તે જ સુખી થાય છે. વળી જે મર્યાદા પ્રમાણે રહ્યો છે તે જ કોઈ મર્યાદામાં ન રહેતો હોય અને આ એક જણો રહેતો હોય તો અધિક કર્યું કેવાય? કા 99 ગાંડા હોય અને એક જણો ડાયો હોય તો એને ડાયું થવું કે રહેવું કે પછી બોલે હેરે ભળી જવું જોઈએ? તો અધિક કર્યું કેવાય ને કે ન કર્યું કેવાય? તો હું ભાઈ સમજવું હે? તો શું કરું? 99 જણા ન રહેતા હોય, મારે આજ્ઞા પ્રમાણે ન રાખતા હોય, તો પછી આપણે એમાં વચ્ચે આવી ગયા ક્યાંક, તો આપણે શું કરવું? તો આપણે 99 નથી મેળવવાનું, મહારાજની આજ્ઞા આપણે મેળવવાનું છે. તો સત્પુરુષ અને સત્શાસ્ત્ર એને કીધું હોય એનાથી અધિક કે એનાથી ન્યૂન ની વાત છે. આની અરે ન્યૂન કે અધિક ની વાત નથી એમ. એટલે કે હાલો ભાઈ આ કીધું છે અધિક ન કરવું એમ. વળી જે મર્યાદા પ્રમાણે રહ્યો છે તે જ રૂડા દેશકાળમાં પણ રહ્યો છે, અને જે મર્યાદામાં નથી રહ્યો તે રૂડા દેશકાળમાં પણ નથી રહ્યો, પછી ભલે અધિક કરતો હોય.